એક ચકલી તળાવમાં પાણી પીવા ગઈ. પાણી પીતા પીતા તે તળાવમાં ડૂબવા લાગી. એટલામાં ત્યાં એક બિલાડી આવી. ચકલી બોલી, બહેન મને બહાર કાઢી લે. બિલાડી બોલી, બહાર તો કાઢી દઈશ, પણ હું તને ખાઈશ. ચકલી બોલી, સારું, મને ખાઈ લેજે. બિલાડીએ ચકલીને બહાર કાઢી. બિલાડી બોલી, હવે ખાવું? ચકલી બોલી, પહેલા મને સુકાઈ જવા દે, પછી મને ખાજે. અત્યારે તો પીછા તારા મોઢામાં ફસાઈ જશે. બિલાડી રાહ જોતા જોતા સૂઈ ગઈ. ચકલી સુકાઈને ફર કરીને ઉડી ગઈ. નામ સોનુના લાડો. સોનુ સવારે સૂઈને ઉઠ્યો. તેને ખૂબ જ ભૂખ લાગી હતી. તેને યાદ આવ્યું કે ઘરમાં તો લાડવા છે. તે લાડવાનો ડબ્બો લેવા માટે ગયો, પણ ડબ્બો ખૂબ ઊંચે હતો. તેને પોતાનો હાથ ડબ્બા સુધી લંબાવ્યો, પરંતુ ડબ્બા સુધી હાથ પહોંચ્યો નહીં. સોનુ ટેબલ પર ચઢ્યો, પણ ડબ્બા સુધી પહોંચી શક્યો નહીં. તે ઉદાસ થઈને બેસી ગયો. ત્યારે જ તેની મમ્મી આવી. તેમને લાડવાનો ડબ્બો ઉતારીને આપી દીધો. સોનુ ખૂબ જ ખુશ થઈ ગયો. તે મજાથી લાડવા ખાધા.